बुद्धमयं नित्यं गुरुं शङ्कररूपिणो नियमाश्रिता हि वक्रोऽपिः चन्द्रः सर्वत्र वन्द्यते। तव गुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतम पुण्य जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. There was a nice rag. માનસ સનાતન ધર્મ. બાપુએ આગળ કહ્યું કે મનુસ્મૃતિમાં આપણે મનુ મહારાજની આગળ વાત જોઈ હોય ન બિસય બિરાગમાં. તો એ મનુ મહારાજે મનુસ્મૃતિમાં ધર્મના 10 લક્ષણ બતાવ્યા, જેને બાપુ કહે છે હું ધર્મના 10 સ્વભાવ કહું છું. અને મનુસ્મૃતિનો શ્લોક બાપુએ કોટ કર્યો માનસ સનાતન ધર્મમાં. ધૃતિ ક્ષમાદમ અસ્તે શૌચમ ઇન્દ્રિય નિગ્રહમ ધી વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. શ્લોક છે ધૃતિ ક્ષમા દમ અસ્તેય શૌચમ ઇન્દ્રિય નિગ્રહમ ધી વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. દશકમ એટલે આ ધર્મના 10 લક્ષણ છે એવું મનુ મહારાજ આપણને કહે છે. બાપુએ એનો શ્લોકનો વિસ્તાર કર્યો કે ધૃતિ ક્ષમાદમ. પહેલો સનાતન ધર્મનું પહેલું લક્ષણ છે મનુ મહારાજના વિચાર પ્રમાણે ધૃતિ. ધૃતિનો અર્થ થાય ધીરજ, અને ધૃતિનો એક અર્થ થાય ધારણ કરવું. ધૃતિ ધારણ કરવું, અને ધૃતિનો એક અર્થ થાય ધીરજ. સનાતન ધર્મ એ છે જેમાં ધીરજ પણ છે, અને સનાતન ધર્મ એ છે જે બધાને ધારણ કરે છે. બાપુ કહે છે બધાને ધારણ કરે એ સનાતન ધર્મ. બધા ધર્મને બધાને જ સનાતન આવકારે અને ધારણ કરે. ધૃતિનો બીજો અર્થ બાપુએ કીધું ધૈર્ય, ધીરજ. જે ધર્મમાં ધીરજ છે તે ધર્મ સનાતન ધર્મ કહેવાય. ધર્મમાં ધીરજનું હોવું બહુ જરૂરી છે. અને આપણે બધા જ ચોપાઈ જાણીએ છીએ અરણ્ય કાંડની. ધીરજ ધર્મ મિત્રયરુનારી આપદ કાલ પરીખ ચારી. ધીરજ ધર્મ મિત્રયરુનારી આપદ કાલ પરીખી ચારી. ધીરજ ધર્મ મિત્ર અરુનારી. મિત્રને જોવા માટે પણ તમારે ધીરજ રાખવી પડે. ધીરજ ધર્મ ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપદ કાલ પરીખ ચારી. હવે નરેશભાઈ, માનસ સનાતન ધર્મમાં તો બાપુએ આટલું કરીને છોડી દીધું, કારણ કે 10 લક્ષણો કહેવાના હતા. પણ એક બીજી કથામાં બાપુએ આ ધીરજ ધર્મ મિત્ર અને નારી પર વાત કરી હતી. એ વાત કરવાનું મન થાય છે, કારણ કે એમાં આપણને રામાયણના જુદા જુદા અર્થો, જુદા જુદા રહસ્યો ખબર પડે. શું કીધું બાપુએ કે આ ચોપાઈમાં શું છે અને આગલી કોઈ કથામાં ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપદ કાલ પરીખ ચાર. સીધો સાદો અર્થ એનો શું થાય કે ભાઈ આપદકાળમાં જ્યારે મુશ્કેલીનો સમય હોય, તકલીફનો ટાઈમ હોય, ત્યારે આ ચારની કસોટી થાય, ચારના પારખા થાય. પરીખ ચારી. કોણ ચાર? તો કે ધીરજનો,
એનું ધીરજનું પારખું, એ આપણામાં કેટલી ધીરજ છે, એ કોઈ કસોટીનો સમય આવે, તકલીફનો સમય આવે ત્યારે આપણામાં કેટલી ધીરજ છે એનું પારખું થાય. ધર્મ, આપણે અહીંયા વાત છે કે સનાતન ધર્મનું એક લક્ષણ છે ધૃતિ, ધૈર્ય. ધર્મનું પારખું ક્યારે થાય? એમ કે ધર્મની ધીરજનું એમ કે જ્યારે કપરો સમય હોય ત્યારે. એટલે ધીરજની કસોટી આપણા ધર્મની, અને ધર્મ એટલે હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ એ પણ ખરું બાપુ, કે પણ ધર્મ એટલે આપણા સ્વધર્મ, આપણો સ્વધર્મ, આપણું કર્તવ્ય હોય એની પણ જ્યારે કંઈક આપતકાલ આવે ને ત્યારે આપણને ખબર પડે આપણો પતિ ધર્મ, પુત્ર ધર્મ, પિતા ધર્મ, એનો પત્ની ધર્મ, આ બધા સ્વધર્મની એનો પારખ જ્યારે આપતનો કાલ આવે ત્યારે ખબર પડે. ધીરજ, ધર્મ, મિત્ર. મિત્રની કસોટી ત્યારે થાય ત્યારે આપતકાલ આવે, ત્યારે તકલીફનો સમય આવે ત્યારે બાપુ કે આપણા મિત્રોમાંથી 80% તો ગાયબ થઈ ગયા હોય. 80%, 20% ઉભા રહ્યા હોય જે આપણા સાચા મિત્રો હોય તો. એટલે એનું પારખું આપતકાલ આવે ત્યારે ખબર પડે. અને નારીની એનું કે એનો ખબર એનું ત્યારે ખબર પડે કે આપત્તિનો સમય આવે એનું, ત્યારે એની એમ કે પરખ થાય. હવે આપદકાલ પરીખ હહી ચારી, આ ચારની કસોટી કોની? ધીરજની કસોટી, ધર્મની કસોટી, મિત્રની કસોટી અને નારીની કસોટી. બરાબર, આ ચારની એ થાય. બરાબર, તો પહેલો સવાલ થાય કે ભાઈ ધીરજની કસોટી, ધર્મની, મિત્રની અને નારીની, તો નરની કસોટી નહીં છોડવાય. નરની કસોટી થવી જોઈએ ને. અહીંયા તો શું છે? ધીરજ, ધર્મ, મિત્ર, અરુનારી, આપદ કાલ પરીખ હી ચારી. આપતકાલની અંદર એમ કે એનું નારીની જ કસોટી, તો કે એવું નહીં. આ બધા જુદા જુદા સંતના મંતો. નારીની તો એક જ એમ કે, પણ નરની તો ધીરજની, નરના ધર્મની અને નરના મિત્રની કસોટી આપતકાલની અંદર થાય. એટલે એને તો ત્રણ વસ્તુ લાગે, નારીને તો એક જ વસ્તુ લાગે કે એનું. બીજા સંતે એનો એવો અર્થ કર્યો કે છે કે આમાં છે ને, આમાં આપતકાલમાં કોની કસોટી થાય એની વાત નથી કરતા. અહીંયા ધીરજની વાત થાય છે. ચોપાઈ તો શું છે? ધીરજ, ધર્મ, મિત્ર, અરુનારી, આપદ કાલ પરીખ હી ચાર. આપત્તિના કાળમાં આ ચારની કસોટી થાય, ધીરજની, ધર્મની, મિત્રની અને નારી. તો એક સંત કે છે કે ના, અહીંયા એવી વાત નથી. ધીરજને તમે જુદો પાડ દો, ધીરજ જુદો પાડ દો. ધીરજ પછી ડેશ, ધર્મ, મિત્ર, અરુનારી, આપદ કાલ પરીખ હી ચારી. ધર્મમાં કેટલી ધીરજ છે, મિત્રમાં કેટલી ધીરજ છે અને નારીમાં કેટલી ધીરજ છે એની વાત થાય છે. ધીરજ કોની ધીરજ? તો કે ધર્મ, મિત્ર અને નારી. હવે એવો અર્થ કરવા જઈએ તો બાપુ કે છે કે એ તો ત્રણ જ થયા. અને ચોપાઈ તો શું છે કે આપદ કાલ પરીખી હહી ચારી, તો ચાર હોવા જોઈએ. અને આ ચારે, એનો અર્થ તમે જો આ બધામાં ધીરજની કસોટીની વાત થાય છે, કે ધીરજની વાત થાય છે, મિત્રમાં કેટલી ધીરજ છે, ધર્મમાં કેટલી ધીરજ છે અને નારીમાં કેટલી ધીરજ છે. કારણ કે આપણે મનુ મહારાજે પહેલો જ લક્ષણ કીધો ધૃતિ, ધૈર્ય, ધીરજ, એ ધર્મનું પહેલું લક્ષણ છે. તો એ તો ફિટ બેસી જાય છે કે અહીંયા ધર્મની ધીરજની વાત થાય છે, પછી મિત્રની ધીરજની અને નારીની ધીરજની. પણ આપદકાલ પરીખઈ ચારી, તો ચાર હોવા જોઈએ. તો બાપુ કે છે કે એ ચાર જો ચાર કરવા હોય તો તમે એવું કરો કે અહીંયા બધાની ધીરજની જ કસોટી છે એમ કે, પણ ધીરજની અંદર એનો ધર્મ કેવી રીતે રહે છે, સંભાળાય છે. ધીરજની અંદર મિત્રમાં ધીરજ કેટલી રહે છે, નારીમાં કેટલી ધીરજ રહે છે અને આપદકાલમાં આપણી ધીરજ કેટલી રહે છે. એવું કરીને ચાર: ધીરજ, ધર્મ, મિત્ર, અરુનારી, આપદકાલ. એ જોડે લઈ લો, પરીખ હી ચારી.
મેં કીધું બાપુ આવા અર્થો તો તમે કહો તો જ ખબર પડે, નહીં તો આમાં તો અમને લાગે કે આ તો 3ની વાત થાય છે, પણ ના, અહીંયા 4 થઈ જાય. એટલે કે એકમ સદ વિપ્રા બહુધા બદંતી. જુદા 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 સંતો, બુદ્ધ પુરુષો કેવા કેવા રામાયણના અર્થો કરે. તો મનુ મહારાજ કે છે કે ધર્મના 10 લક્ષણમાંથી પહેલું લક્ષણ છે ધૃતિ. ધૃતિ ક્ષમાદમ અસ્તેય શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. 10 લક્ષણમાંથી પહેલું લક્ષણ સનાતન ધર્મનું મનુ મહારાજે કીધું ધીરજ. બીજું લક્ષણ મનુ મહારાજે કીધું ક્ષમા. સનાતન ધર્મ એ છે જે બધાને ક્ષમા કરે. સનાતની એ કહેવાય જે બધાને ક્ષમા કરે. આપણામાં કહેવત પણ છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ વીરોનું આભૂષણ છે. સનાતન ધર્મ શ્રેષ્ઠ છે, અને શ્રેષ્ઠ એ છે, વીર એ છે જે બધાને ક્ષમા કરે. તો બીજું લક્ષણ છે ક્ષમા. સનાતન ધર્મનું ત્રીજું લક્ષણ છે દમ. દમ એટલે ઇન્દ્રિયોનું દમન. બાપુ કે મને દમન શબ્દ બહુ પ્રિય નથી, પણ હવે મનુ મહારાજે કીધું છે કે દમ એટલે આપણે એને સંયમમાં લો. કોઈ દમન કરવું એટલે ઇન્દ્રિયોનો સંયમ, એને જ્યાંતા ભટકવા ન દેવી. એ સનાતન ધર્મનું એક લક્ષણ છે, ઇન્દ્રિય દમન. ચોથું લક્ષણ છે અસ્તેય. અસ્તેય એટલે ચોરી ન કરવી, કોઈ પણ પ્રકારની ચોરી કરવી. ચોરી કરવી એટલે ખાલી પૈસાની ચોરી એવી નહીં, પણ પ્રજ્ઞા ચોરી પણ ચોરી કહેવાય. કોઈનું કાંઈ લેવું નહીં, જેનું લીધું હોય બાપુ કે એનું આપી દેવું, એ અસ્તેય એ સનાતન ધર્મનું ચોથું લક્ષણ છે. પાંચમું લક્ષણ કીધું શૌચમ, પવિત્રતા. પવિત્ર અંદર અને બહાર બંનેની પવિત્રતા, શરીરની પવિત્રતા અને ભીતરની અંતઃકરણની પવિત્રતા, એ સનાતન ધર્મનું પાંચમું લક્ષણ છે. છઠ્ઠું લક્ષણ કીધું ઇન્દ્રિય નિગ્રહ. એ દમ જેવું જ છે, પણ એમ કે બાપુ કે શબ્દ જુદો છે. એટલે દમનમાં થોડુંક ઇન્દ્રિયોનું દમન હોય, પણ ઇન્દ્રિય નિગ્રહમાં સંયમ વધારે હોય, એને નિગ્રહ કહેવાય. જેમાં સંયમ વધારે હોય, એના ઇન્દ્રિયોના આવેગને રોકવો, એને ઇન્દ્રિય નિગ્રહ કહેવાય. અને એ પછી ઇન્દ્રિયોને સારી દિશામાં મોડવી, એને ઇન્દ્રિય નિગ્રહ કહેવાય. છઠ્ઠું લક્ષણ કીધું ધી. ધી એટલે ધીનો અર્થ થાય છે બુદ્ધિ, પ્રજ્ઞાવાન બુદ્ધિ, સુમતિ. એ સનાતન ધર્મનું લક્ષણ છે ધી. આપણે ગાઈએ ને, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ધિયો યો નઃ પ્રચોદયાત. એનો અર્થ થાય કે ધી. ધી એટલે પ્રજ્ઞાવાન બુદ્ધિ. ધીનો અર્થ થાય બુદ્ધિ, પણ બાપુ કે સુમતિને ધી કહેવાય. પ્રજ્ઞાવાન જે બુદ્ધિ હોય એને ધી કહેવાય. યોનો ધિયો યોનો પ્રચોદયાત. યોનો અર્થ થાય એ પરમાત્મા. પરમાત્મા તરફ ઇશારો છે યોનો. અને નહ, ધિયો યો નહ. નહનો અર્થ થાય આપણી બધાની, અમારી, આપણી બધાની. અને પ્રચોદયાત. પ્રચોદયાતનો અર્થ બાપુએ કર્યો કે યોગ્ય દિશામાં પ્રેરિત કરો. પ્રચોદયાત એટલે યોગ્ય દિશામાં એને પ્રેરિત કરો, પ્રેરણા કરો. એટલે એનો આખો ધિયો યોન પ્રચોદયાતનો આખો અર્થ કીધો, હે પરમાત્મા, અમારી બુદ્ધિને પ્રજ્ઞા તરફ યોગ્ય દિશામાં તમે પ્રેરિત કરો, એને સન્માર્ગે લઈ જાઓ, સારા માર્ગે લઈ જાઓ. એ અર્થ છે ધિયો યોન પ્રચોદયાત. સો સાતમું લક્ષણ છે સનાતન ધર્મનું ધી, બુદ્ધિ, પ્રજ્ઞાવાન બુદ્ધિ. આઠમું લક્ષણ છે વિદ્યા. બુદ્ધિ અને વિદ્યામાં ફેર છે બાપુ કે. વિદ્યા એ સનાતન ધર્મનું એક લક્ષણ છે. સા વિદ્યાયા વિમુક્તયે. આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અર્થ તો ત્યારે નથી ખબર, પણ આ વાંચતા હતા છોટુભાઈ, એવું લખેલું આવે, સા વિદ્યાયા વિમુક્તયે. અમારી સ્કૂલમાં તો પ્રાઇમરી સ્કૂલમાં લખેલું હતું. તો ત્યારે તો બહુ અર્થ એનો ખબર નતો, પણ બાપુએ કીધું કે સા વિદ્યા. વિદ્યા એને કહેવાય
જે વિમુક્તયે, જે આપણને મુક્તિ તરફ લઈ જાય, એને આપણને એને વિદ્યા કહેવાય. આપણને બાંધે નહીં, આપણને જે મુક્ત કરે. આપણું શિક્ષણ અથવા આપણું ભણતર જેને આપણે કહીએ, એ તો આપણને બાંધે છે. આપણને ડિગ્રી, આપણી પદવી એની સાથે આપણને બાંધી દે કે ભણતર અને શિક્ષણ એ આપણને બાંધે. પણ વિદ્યા એને કહેવાય, સા વિદ્યા વિમુક્તયે, જે આપણને મુક્ત કરે એને વિદ્યા કહેવાય. અને એટલા માટે જ રામચરિતમાનસમાં આવ્યું, ગુરુ ગૃહ પઢન ગયે રઘુરાઈ, અલ્પ કાલ વિદ્યા સબ આઈ, અલ્પ કાલ વિદ્યા સબ આઈ. ડિગ્રી પદવી આપણને બાંધે બાપુ, કે વિદ્યા આપણને મુક્ત કરે. 9મું લક્ષણ છે સત્યતા. સત્ય, સત્ય એ સનાતન ધર્મનું લક્ષણ છે. સત્ય એ સનાતન ધર્મનો સ્વભાવ છે, સહજ સ્વભાવ. કોઈ પણ ધર્મ માટે બાપુ કે છે સત્ય બહુ જરૂરી છે. સત્ય વગરનો ધર્મ, એને ધર્મ કેવો કે નહીં બાપુ, કે એ એક એનો ચર્ચાનો વિષય છે કે એને ધર્મ કેવો જોઈએ કે નહીં. સત્ય વગરનો ધર્મ ધર્મ નથી. ધર્મન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. સત્ય ધર્મન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. આગમ નિગમ એનો વેદ અને પુરાણ બધાએ એની પર સિક્કો મારી દીધો કે સત્ય એના જેવો કોઈ ધર્મ નથી. અને 10મું અને છેલ્લું લક્ષણ મનુ મહારાજે સનાતન ધર્મનું કીધું, અક્રોધો. અક્રોધો એટલે ક્રોધ ન કરવો. એ સનાતન ધર્મનો સ્વભાવ છે. જે સનાતની હોય એને ક્રોધ કરવાની મનાઈ છે. ક્રોધ કોઈની પર નહીં અને ક્યારેય પણ નહીં. તુલસીદાસજીએ ક્રોધને પિત્ત કહ્યો. ક્રોધ પિત્ત નીત છાતી જારા. ક્રોધ એ પિત્ત છે અને છાતીને જારા એટલે સળગાવે છે, બાળે છે, છાતીને બાળે. ક્રોધ એક સ્લો એસિડ છે. આપણને બાળે, આપણી છાતી નહીં બાળે અને બીજા નહીં બાળે. એસિડ એટલે તો બેવને બાળે ને, એ થોડો જોઈ મારો કે તારું. આપણને બાળે, આપણું અંદરથી બળતરા થાય અને જેની પર ક્રોધ કરીએ એને પણ સામે નાની બળતરા થાય, એનો બંનેને. તુલસીદાસજીએ જેને ક્રોધ કરે એને અજ્ઞાની, મૂઢ અને મૂર્ખ કહ્યો છે. અજ્ઞાની, મૂઢ અને મૂર્ખ કહ્યો છે. કેવી રીતે? ક્રોધ કી દ્વૈત બુદ્ધિ બિનુ, દ્વૈત કી બિનુ અજ્ઞાન. અજ્ઞાન જે ક્રોધ કરે, ક્રોધ કી દ્વૈત બુદ્ધિ બિનુ. ક્રોધ કરવા માટે બાપુ કે 2 જણની જરૂર પડે. સામેવાળો હોય તો જ ક્રોધ થાય. આપણે આપણી જાત પર તો ક્રોધ ના કરીએ, એટલે સામે કોઈક જોઈએ. એટલે ક્રોધ કી દ્વૈત બુદ્ધિ બિનુ. દ્વૈત બુદ્ધિ વગર ક્રોધ, એટલે ક્રોધ કરવા માટે સામેનો જોઈએ. અને દ્વૈત, આ હું છું ને આ તું છે, મેં અરુ મોર તોર તે માયા. એટલે કે આ હું ને તું, આ દ્વૈત બાપુ કે છે કે દ્વૈત અજ્ઞાન વગર આવે નહીં. કારણ કે જ્ઞાન જેને આવી ગયું એને તો સિયા રામમય સબ જગ જાની, કર હું પ્રણામ જોરી જુગ પાની. એટલે જેટલા લોકોને ક્રોધ આવતો હોય, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, આપણે સમજવું કે આપણે અજ્ઞાની છીએ, આપણે મૂઢ છીએ, આપણે મૂર્ખ છીએ. કારણ કે અજ્ઞાન અને મૂઢતા અને મૂર્ખતા વગર ક્રોધ થઈ શકે નહીં. તો પછી બાપુ કહે છે, તમે કહેશો કે હવે લોમસ મુનિએ ક્રોધ કર્યો, રામજીએ પણ ક્રોધ કર્યો. પણ આ બધાનો ક્રોધ છે ને નિર્વાણ દાયક ક્રોધ જાકર ભગતિ આવસહી
બસ કરી નિર્વાણદાયક ક્રોધ જાકર ભગતિ અબ સહી બસ કરી નિજ પાની સરસંદાની સૌ મોહી બદઈ સુખ સાગર હરી મોહી બદી સુખ સાગર હરી. રામના ક્રોધનો એનો શું આવ્યો કે ભાઈ મારીચને નિર્વાણ મળી ગયું. લોમસ મુનિના ક્રોધનું શું ફળ આવ્યું તો કે ભૂસુંડીને કેટલા 27 બાપુ કે 27 આશીર્વાદ આ વ્યક્તિને એમ કે મળ્યા કાક ભૂસુંડીને. એટલે કે એમના ક્રોધ જોડે આપણા ક્રોધને સરખાવવાની જરૂર નથી. આપણો ક્રોધ કેવો છે તે તો એનો ક્રોધ પિત્ત નીત છાતી જારા. આપણને બળતરા થાય અને સામેવાળાને પણ એમ કે બળતરા થાય. બાપુએ કીધું કે 6 સમય સુધી ક્રોધ, ચાલો આપણે જીવ છીએ, ક્રોધ થઈ જાય તો બાપુ કે 6 સમયે ક્રોધ નહીં કરવો. એક, સવારે ઉઠીને ખાટલામાંથી બેઠા થયા ત્યારથી જેમ કે જેને ક્રોધ આવવાનું શરૂ થઈ જાય એને સવાર એને કંટ્રોલમાં કરવો. સવારે ઉઠતામાં ક્રોધ નહીં કરવો. બીજું, નાહી ધોઈને પૂજા પાઠ કરવા બેઠા હોય, પૂજા પાઠ કરતી વખતે ક્રોધ નહીં કરવો. ત્રીજું, ઘરની બહાર કામે જતા હોય કે ધંધાએ જતા હોય, કામ ધંધાએ જતા હોય ત્યારે જતી વખતે ક્રોધ કરીને ઘરની બહાર નહીં જવું. ચોથું, ઘરમાં પાછા આવીએ ત્યારે બહારથી ત્યારે આવતામાં ઘરમાં પગ મૂકતામાં જ ક્રોધ શરૂ કરી દેવો નહીં. ચોથું. પાંચમું, સાંજે બધા ભેગા ભોજન કરવા માટે બેસો તો ભોજન કરતી વખતે ક્રોધ નહીં કરવો. અને છઠ્ઠું અને છેલ્લું, બાપુએ કીધું રાત્રે સૂતી વખતે સૂતા ક્રોધ કરીને નહીં સૂઈ જવું. સવાર પડશે કે નહીં એ કંઈ ખબર નથી, એનું કંઈ નક્કી નથી. અને ક્રોધ કરીને સૂઈ જાય તો કદાચ સવાર નાય પડે, કારણ કે બધો ઉકળાટ અંદર થતો હોય તો એનો હાર્ટની શું દશા થાય. એટલે બાપુ કે સૂતી વખતે જે કંઈ હોય ને એ બધું સરવારો કરીને જ સૂઈ જવું, શાંતિથી સૂઈ જવું, બધું સરવારો કરી ક્રોધ કરતા. પણ બાપુ કે હવે 6 વખતે ક્રોધ નહીં કરવો એનો મતલબ એવો નહીં કે બાકીના ટાઈમમાં તમારે ક્રોધ કરવાની હું તમને છૂટ આપું છું. પણ આ 6 વખતે તો નહીં જેમ કે એનો ક્રોધ. અને પછી અમને સરલાબેને, નરેશભાઈ મને એક ક્લિપ મોકલાવી થોડી. સરલાબેન, આપણે એક સંગીતની દુનિયા એટલે આપણે જોવી તો પડે છે કે ભાઈ આમાં શું છે. સરલાબેન મોકલાવે છે તો કંઈક હશે આની અંદર. તો આપણા જે સિદ્ધ નીકળ્યા, આપણા જે શ્રી છે ને, શીતલ આપણે ઘરે પણ આવેલા છે, શીતલ લઈને આવી હતી. તો એ જે શ્રીનો એની પર હતું કે ભાઈ આપણે એનો ક્રોધ કેમ આવે એમ કે. એટલે બધું બહુ લાંબુ હતું પણ આ તો એનું સાર કહું છું એમ કે એ ક્રોધ કેમ આવે કે આપણે સામેની વ્યક્તિનું, એના વિચારોનો, એનો વાક્યનો, કાં તો આખી વ્યક્તિનો એનો સ્વીકાર નથી કરી શકતા. જેવી છે તેવી, એનું વાક્ય જેવું છે એવું તેવું, એ જે બોલે છે તેવું, એ જે કરે છે તે, એનો આપણે સ્વીકાર નથી કરી શકતા. જો સ્વીકાર કરી લઈએ તો પછી આપણને ક્રોધ ના. પણ આપણે શું છે કે આપણે આપણી રીતનું જોઈએ છે અને સામેનાનો આપણે અસ્વીકાર કરીએ છીએ. અને અસ્વીકારમાં ઘર્ષણ છે. ક્રોધ માટે ઘર્ષણ બહુ જરૂરી છે. અને ક્રોધને અગ્નિ કીધો ને, ક્રોધાગ્નિ. એટલે અગ્નિ ક્યારે પ્રગટ થાય? જ્યારે ઘર્ષણ થાય ત્યારે. રામચરિત માનસમાં એટલું કીધું કે ચંદન તો શીતળતા આપે, પણ ચંદનને જો બહુ લાકડામાં બહુ ઘસવામાં આવે તો ચંદનના લાકડામાંથી પણ અગ્નિ પેદા થાય. એટલે એમ કે હવે આપણે તો સામાન્ય માણસો છે, પછી આપણા સામે 2 જણમાં ઘર્ષણ થાય તો પછી ક્રોધ એમ કે પેદા થાય. પણ ક્રોધ વખતે 2માંથી એક વ્યક્તિ જો સ્વીકાર કરી લે કે ભાઈ ચાલો હવે એ જે છે તે છે, એમને જે કીધું તે કીધું, અથવા તો એમનું જે વાક્ય હતું તે, અથવા એમનું જે વર્તન હતું તે, એ વસ્તુનો સ્વીકાર કરી લે તો એક જણ હજી ક્રોધ કરી રહ્યું છે, પણ જો બીજી તરફથી જો ક્રોધ કરવામાં ના આવે, એનો સ્વીકાર કરી લઈએ તો એમ કે ક્રોધ ત્યાં ધીરે ધીરે શાંત પડી જાય.
પણ આપણે તો શું કે આય ક્રોધ કરે અને આય ક્રોધ કરે, બે બાજુ ક્રોધ થાય એટલે ભડકો થાય. કારણ કે પછી તો કારણ કે આય ક્રોધ બેમાંથી એક જણ જો સ્વીકાર કરી લે એટલે એ તો જેજેસી તો ખાસ આ કહેતા સ્વીકાર પર કહેતા હતા કે સ્વીકાર કરવું બહુ જરૂરી છે દરેક વસ્તુમાં, ક્રોધમાં એકલામાં નહીં, દરેક વસ્તુમાં સ્વીકાર. અને સ્વીકાર કરીએ ને તો આપણું મન એકદમ શાંત થઈ જાય. એમને જે દાખલો આપ્યો તે કહું કે ભાઈ આપણા પરિવારમાં કોઈ ગાંડું હોય, પાગલ હોય. હવે પાગલને તો આપણે એકદમ એનો સ્વીકારી ના શકીએ. મા બાપને પણ એનો કંઈનું કંઈ હોય, કંઈ કરીએ એટલે હોસ્પિટલ લઈ જાય, કંઈ ડૉક્ટર પાસે લઈ જાય, કેટલી માથાકૂટ કરે, પછી બધું કરીને થાકી જાય. એ માણસ હવે તો પાગલ જ છે એટલે તો પાગલ જ રહેવાનું. પછી એને એક્સેપ્ટ કરી, સ્વીકાર કરી લે કે ભાઈ પાગલ છે તો પાગલ. પછી એ વ્યક્તિ જે કાંઈ કરે એ સ્વીકાર, કારણ કે ભાઈ પાગલ છે એવું કરી. હવે પાગલને આપણે સ્વીકાર કરી લીધો છોડુભાઈ, પણ ક્રોધીને સ્વીકાર ના કર્યો કે ભાઈ આ ક્રોધી છે તો છે, આ લોભી છે તો છે, આ કામી છે તો છે, બરાબર. આપણે એની જોડે આપણે ઘર્ષણ ચાલુ રાખ્યું. પાગલનો સ્વીકાર કરી લીધો કે ભાઈ પાગલ છે તો છે, પણ ક્રોધી જોડે હજી આપણે તકલીફ છે, લોભી જોડે તકલીફ છે, જે કઈ તકલીફ હોય આ બધી તકલીફો સ્વીકાર નથી કરી. અને આની જોડે આ તો જે શ્રી કહ્યું બાપુનું જોડે જોડી દઉં. બાપુએ પણ જે કહ્યું હતું તે કે આપણને બહુ ઠંડી છે, આપણે એનો ઉપર હિમાલયમાં ગયા છે અને છોડભાઈ બહુ ઠંડી લાગે છે. અને એટલી બધી ઠંડી કે આપણે હાથના મોજા અને ઉપર પેલા 3-3, 4-4 કોટ પહેરે, 4-4 લેયર કરી દીધા, બધું એમ કે એનો કરી દીધું, હાથમાં જાડા બધા મોજા પહેરી દીધા એમ કે એનો. અને એમ કે એનો આપણે એ પછી એનો તોય હજી તો ઠંડી લાગે છે. પણ આટલી બધી ઠંડીમાં બાપુ કે આપણું મોઢું તો લગભગ ખુલ્લું હોય છે. કોક વાર પછી હવે પેલા બધી ટોપીઓ પહેરે છે, એવી ટોપી પહેરે, પણ 80% લોકો તો એવી આખી ટોપી, કારણ કે બહુ સારી લાગતી નથી, આખું બધું તમે ઢાંકી દો તો. એટલે આપણે કદાચ અહીંયા માથા પર ટોપી મૂકીએ છોડભાઈ, પણ આ ભાગ તો ખુલ્લો જ રહે છે. હવે આપણો આ ભાગ લોહીની તરીકે સૌથી વધારે સેન્સિટિવ છે. આપણો ગાલનો ભાગ અને નાકનો ભાગ એનો અને કપાળનો સેન્સિટિવિટી તરીકે જોઈએ તો સૌથી સેન્સિટિવ છે. હવે જે સૌથી સેન્સિટિવ છે તેને તો બહુ ઠંડી લાગવી જોઈએ બાપુ કે, પણ એ તો ખુલ્લું હોય છે એમ કે એનો 80% આપણે 20% કવર કરતા હોઈશું, 80% તો આપણે કવર કરતા જ નથી હોય. કેમ? તો બાપુ કે છે કે એમાં આપણે સ્વીકાર કરી લીધો. અહીંયા જે ઠંડી લાગે છે એનો સ્વીકાર કરી લીધો, બીજે બધે ઠંડી લાગે છે એનો અસ્વીકાર. એટલે બધી 4-4 લેયરો આપણે કરીએ તોય આપણને ઠંડી લાગે. અને મોઢા પર એમ કે જેમાં સૌથી સેન્સિટિવ આપણી સ્કિન છે એની ત્યાં આપણને, કારણ કેમ ઠંડી તો ત્યાંય લાગે છે બાપુ કે, પણ આપણે એનો સ્વીકાર કરી લીધો છે. જો સ્વીકાર કરીએ તો બધું એમ કે શાંત થાય. ઘરમાં કોઈ છોકરું પરીક્ષામાં ફેલ થયું અને ઘરે આવ્યું, હવે આપણે કે શું કરતો હતો, રખડી ખાતો હતો, આ કરતો હતો, તે કરતો હતો, કેટલું કરે. અને ઇન્ડિયામાં તો થપાટાઈ 2-4 આપી દે, બરાબર, એવું કરીને. પણ એમ કે જો સ્વીકાર કરી લીધો કે ભાઈ હવે ચાલો થયું કે આવતી સાલે બાપુ કે હું 3 વાર નપાસ થયો, મને કોઈ ઘરમાંથી કોઈ, નરેશભાઈ તમે સાક્ષી હશો, કેટલી વાર કીધું મને બાપ પ્રભુદાસ બાપા કે દાદા કોઈ કાંઈ કહ્યું નથી. બાજુવાળા આવીને કહી જતા હતા કે તમારો દીકરો નપાસ થયો, મારો તો પાસ થઈ ગયો. તો પણ એમ કે માએ કે પ્રભુદાસ બાપાએ કે દાદાએ કોઈ કાંઈ કે સ્વીકાર કરી લીધો, કઈ વાંધો નહીં એમ કે સ્વીકાર કરી લઈએ તો બધા આપણા ઉત્પાત એમ કે શાંત થઈ જાય. આ બધી આપણી માથાકૂટ છે કે આપણે સ્વીકાર નથી કરી શકતા. રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા એ બધા સનાતન છે. જે સનાતન તત્વ છે બાપુ કે એ બધામાં આ 10 લક્ષણ જે આપણે મનુ મહારાજે કહ્યા એ 10 લક્ષણો એ બધામાં તમને જોવા મળશે. રામમાં તો છે જ, માનસમાં એનું લખેલું છે એ પ્રમાણે, પણ કૃષ્ણમાંય છે, શિવમાંય છે, દુર્ગામાંય છે. કોઈ પણ તત્વ જે સનાતન જેને આપણે કહીએ એ બધામાં તમને ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, પવિત્રતા, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્ય અને અક્રોધ, આ બધું જ માનસમાં તમને જોવા મળશે. બાપુએ તો બધા રામજીના બધા દાખલા પણ આપ્યા, આપણે એની એટલી ડિટેલમાં નથી જવું. પણ કોઈ પણ
વ્યક્તિ, જે સનાતન જેને આપણે કહીએ, કોઈ પણ ઈશ્વર, એ બધામાં આ 10 લક્ષણો મનુ મહારાજે જે કયા એ હોય. આગળ બાપુએ સનાતન ધર્મનો અર્થ કયો, સનાતન શબ્દનો અર્થ કયો, સનાતન શબ્દ, સનાતન શબ્દનો અર્થ શું થાય? સ ના ત ન. સનો અર્થ બાપુએ કર્યો સમતા, સમ, જે મારા તારાથી મુક્ત છે, સમાનતા, સમતા, જે ગીતાનો બાપુ કે ગીતામાં સમ 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 બધે સમ આવે, એટલે સ એટલે સમતા, સમ. નાનો અર્થ કર્યો નામ, હરિનામ, હરિના નામનું સ્મરણ, નામ જપ. નાનો અર્થ છે નામ સ્મરણ. અને બાપુ કે છે કે જો તમારામાં સમતા આવશે, સમતા આવશે શેનાથી? તો કે હરિના નામના સ્મરણથી. હરિનું નામનું સ્મરણ તમે જેટલું કરશો એટલી તમારામાં સમતા, સમ વસ્તુ તમારામાં આવશે. પણ પછી એવું પણ કીધું કે હરિના નામથી શું નહીં આવે છોટુભાઈ? સમતા તો આવશે જ, પણ હરિના નામના સ્મરણથી શું નહીં આવે? પણ અહીંયા તો સમતાની વાત થાય છે, એટલે બાપુ કે છે હરિના નામના સ્મરણથી તમારામાં સમતા આવશે, સમ આવશે. સો સ ના ત, તનો અર્થ કર્યો તપ. સૌથી મોટું તપ, હવે તપ તો હવે વનમાં જઈને એનો આપણે ક્યાં કરવાના એનો, એટલે બાપુએ કીધું આપણા માટે તપ એટલે સહન કરી લેવું. કોઈ કાંઈ કીધું, સહન કરી લેવું. કોઈ કાંઈ કર્યું, એવું વર્તન કર્યું, સહન કરી લેવું. સહનશીલ આપણા માટે બાપુ કે સહનશીલતા એ મોટામાં મોટું એનો તપ છે. બાકી ઠંડી, ગરમી, સુખ, દુઃખ, નફો, નુકસાન, સ્થિતા, સ્તુતિ, નિંદા, એ બધું જ સહન કરી લેવું, એને તપ કહેવાય. ભલા બુરા સબકા સુન લીજી, ભલા બુરા બધાનું સાંભળી લો, એ બસ આપણા માટે મોટામાં મોટું એ તપ છે. સ્વાધ્યાય કરવું બાપુ કે એ પણ એક મોટું તપ છે. તપથી કદાચ શરીર થોડું ક્ષીણ થાય, આપણે તપ કરીએ તો શરીર ક્ષીણ થાય, પણ તપથી તેજ અને બળ અને મુખની ક્રાંતિ, આટલી વસ્તુ વધે. રામાયણમાં ચોપાઈ પણ છે, આપ જાણો છો, અયોધ્યા કાંડમાં ભરતજી માટે લખાયું છે, દેહ દિન હું દિન દુબરી હોઈ, ઘટઈ તેજ બલો મુખ છબી સોઈ. દેહ દિન હી દુન દુબરી હોઈ, ઘટઈ તેજ બલુ મુખ છબી સોઈ. ભરતજી તપ કરે છે, અને તપને લીધે ભરતજીનું શરીર ક્ષીણ દેખાય છે એનું, પણ ભરતજીનું તેજ અને બળ અને એમના મુખની છબી એ એવા ને એવી છે. હવે આ ચોપાઈ આપણે બધાએ વાંચેલી છે અયોધ્યા કાંડની. હવે ચોપાઈમાં તો શું છે? દેહ દિન દુબરી હોય, રોજ રોજ દેહ ધીરે ધીરે દુબરી થાય છે. પછી છે ઘટઈ તેજ બલુ મુખ છબીસ હોય, એટલે ઘટઈ તેજ, પણ તેજ ઘટતું નથી, બાપુ કે છે ઘટઈ તેજ બલુ મુખ છબીસ હોય. પણ આ ઘટઈ શબ્દ છે એ આપણે હમણાં ધીરજની વાત થતી હતી ને, એવી રીતે છોટભાઈ ઘટઈ આગળ લઈ લેવાનું. દેહ દિન હું દિન દુબરી હોઈ, ઘટઈ તેજ બલુ મુખ છબી સોઈ. દેહ ઘટે, દેહ દુબરી થાય, દેહ ઘટે, એટલે ઘટઈ શબ્દ આગળ જોડે લઈ લેવાનો. આપણે શું કરીએ, કેવું ગાઈએ? દેહ દિન હું દિન દુબરી હોઈ, ઘટઈ તેજુ બલુ મુખ છબી. ઘટઈ તેજુ, આપણે ઘટઈ તેજુ ગઈએ, પણ એમ કે રામાયણ જે જાણકાર હોય, જેને અર્થોની ખબર હોય, એ આ ચોપાઈની કેવી રીતે ગાય? દેહ દિન હું દિન દુબરી હોઈ, ઘટઈ તેજ બલુ મુખ છબી સોઈ. ઘટઈ આગળ જોડે લઈ લે થોડુંક, અને થોડી ગેપ 1 મિલી સેકન્ડની, અને પછી તેજ બલુ મુખ છબી સોઈ.
તો તપથી શરીર એનું એનું ઘટે પણ તેજ વધે. હવે આપણે છે કે રામાયણમાં તો ઘટઈ તેજ લખ્યું છે, તો પછી એમ કે આ ઘટઈ આગળ કેવી રીતે લઈ લેવાનું? તો બાપુ કે છે કે એનું પ્રમાણ છે, ને તે રામચરિત માનસમાં જ છે. ક્યાં પ્રમાણ છે? ઉત્તરકાંડમાં જવું પડશે. આ અનિલ કુમાર કે છે ને, ડોટ ભેગા કરવા પડશે. છેક અયોધ્યાકાંડમાંથી ઉત્તરકાંડમાં જઈશું તો ડોટ ભેગા થઈ જશે. કેવી રીતે? બીનુ તપ તેજ કી કર વિસ્તારા, જલુ બીનુ રસ કી હોઈ સંસારા. બીનુ તપ તેજ કી હોઈ વિસ્તારા. બીનુ તપ, તપ વગર તેજનો વિસ્તાર ના થાય. ધેટ મીન્સ કે તપથી તેજનો વિસ્તાર થાય. એવું એનું ભૂષુંડીજી ગરુડજીને કહે છે કે તપથી તેજનો વિસ્તાર થાય. એટલે ઘટાઈ તેજ નહીં, ઘટાઈ આગળ જાય. અને ચોથો સનાતનનો ચોથો અર્થ, એનો શબ્દનો અર્થ ચોથો છે ન. ન એટલે બાપુ કે છે નમ્રતા, વિનમ્રતા. હવે બાપુ કે છે જુઓ, આપણામાં સ હોય, સ એટલે સમતા આવી જાય. આપણામાં ના હોય એટલે આપણે નામનું સ્મરણ કરતા હોય, અને નામનું સ્મરણ કરતા કરતા આપણામાં થોડીક ક્ષમતા આવી જાય. અને આપણે ત એટલે આપણે તપ, આપણામાં સહન, બીજું બધું તો તપ છોડો, પણ ધીરે ધીરે બધું આપણે સહન કરતા થઈએ તો થોડું સહનશીલતાનું તપ પણ આવી જાય. તો આપણામાં હવે ક્ષમતા છે, નામ સ્મરણ છે, અને આપણામાં થોડું તપ પણ છે. પણ જો નમ્રતા ના હોય તો, અભિમાન હોય તો, કે ત્રણે ત્રણ ઉપરનું નકામ. એટલે સનાતનનો ચોથો ન છે નમ્રતા, વિનમ્રતા. બહુ જરૂરી છે કે આપણા જીવનમાં આટલું બધું આવ્યા પછી પણ વિનમ્રતા આવી જોઈએ, નમ્રતા આવી જોઈએ. આપણે વિનમ્ર બનીને રહીએ. કારણ કે રામજીએ ભરતજીને કીધું, શું કીધું ઉત્તરકાંડમાં? સબહી માન પ્રદ આપુ અમાની, ભરત પ્રાણ સમમ મમ તે પ્રાણી. ભરત પ્રાણ સમમ મમ તે પ્રાણી. સંત ને અસંતની ચર્ચા કરતા રામજી ભરતને કે છે કે સબહી, બધાને માન આપવાનું, પણ આપું અમાની, આપણે નમ્રતા, એકદમ અમાન, કોઈ માનની અપેક્ષા નહીં. કે એવી વ્યક્તિ રામજી ભરતને કહે છે એ મને પ્રાણ જેટલો એનો પ્યારો છે. તો સનાતન શબ્દનો અર્થ કીધો સમતા, નામ સ્મરણ, તપ અને નમ્રતા. આગળ કીધું સનાતનનો ગ્રંથ છે વેદ, 4 વેદ. એ સનાતનનો ગ્રંથ કોણ? આખું મોટું લિસ્ટ કોઈ આપેલું હતું કે સનાતન નું શું બધા ચિહ્નો છે, તો અને એ છે એના લક્ષણો. તો બાપુએ એમાંથી થોડાક વાંચેલા અને મેં એમાંથી થોડાક લખેલા છે, તે તમારી જોડે શેર કરું. સનાતનનો ગ્રંથ છે વેદ, 4 વેદ, એને સનાતનના ગ્રંથ કહેવાય. સનાતનની નદી છે ગંગા નદી. ગંગા એ સનાતન ધર્મની નદી છે. સનાતનનો પર્વત છે કૈલાસ. આટલા બધા પર્વતો છે, પણ બધા કઈ પર્વતોમાં કૈલાસ એ સનાતનનો પર્વત છે. સનાતનનું વૃક્ષ છે અક્ષયવટ, પ્રયાગરાજ, અક્ષયવટ. સનાતનનો ધ્વનિ ઓમ, ઓમને સનાતનનો ધ્વનિ કહેવામાં આવ્યો. સનાતનનું ચિહ્ન છે સ્વસ્તિક. સ્વસ્તિક એ સનાતનનું ચિહ્ન છે. સનાતનના દેવ 5 દેવ છે, પંચદેવ: ગણેશ, શિવ, પાર્વતી, વિષ્ણુ અને સૂર્ય. આ 5 એ સનાતનના. આખી બહુ મોટું લિસ્ટ હતું, પણ આપણે બધું આખા પૂરા લિસ્ટમાં જતા નથી. આગળ અનન્ય કોને કહેવાય? કોને અનન્ય કહેવો? સો અનન્ય જાકે અસી, મતિ ન ટરઈ હનુમંત. મેં સેવક સચરાચર, રૂપ સ્વામી ભગવંત. રામજી હનુમાનજીને પહેલી વખત મળે છે. હનુમાનજી રામજીની ભેટો થાય છે, ત્યારે રામ
હનુમાનને આ કહે છે કે હે હનુમાન, અનન્ય કોને કહેવાય? સો અનન્ય જાકે અસી મતિ ન ટરઈ હનુમંત, મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. અને રામચરિત માનસમાં તો આ શબ્દ છે રૂપ સ્વામી ભગવંત, પણ બાપુએ હંમેશા ગાયું છે રૂપ રામ ભગવંત. બાપુ ખબર નહીં, હંમેશા બાપુના મોડેથી મેં એનો રામ જ શબ્દ સાંભળ્યો. સો અનન્ય જાકે અસી મતિ ન ટરઈ હનુમંત, મેં સેવક સચરાચર રૂપ રામ ભગવંત. અનન્ય એટલે જે અન્ય નથી, જે બીજો નથી, જે ઈશ્વરથી જુદો નથી, જે ઈશ્વરથી એક થઈ ગયો છે, જે ઈશ્વરમાં લીન થઈ ગયો છે, જે ઈશ્વર જોડે કે બુદ્ધ પુરુષ જોડે એકનિષ્ઠ થઈ ગયો છે, એને બાપુ કીધું અનન્ય કીધું. પછી બીજો એક અર્થ કર્યો, અને આ શબ્દ નરેશભાઈ મેં પહેલી વાર સાંભળ્યો આ માનસ દિલ્હીમાં માનસન સનાતન ધર્મમાં, કે અનન્ય એ છે જે ફલન્ય નથી. હવે આ ફલન્ય શબ્દ મેં પહેલી વાર સાંભળ્યો. અનન્ય એ છે જે ફલન્ય નથી. બાપુ આ ફલન્ય એટલે શું? ફલન્ય એટલે જેને ફળની કોઈ ઈચ્છા નથી. અનન્ય એ છે કે જેને બીજા કોઈ ફળની ઈચ્છા નથી. કઈ મારે બીજું કઈ એનું કોઈ ફળ, હવે મારે બીજું કઈ જોઈએ નહીં. ઈશ્વર તું મને મળી ગયો, હવે મારે શું બીજું એનું ફળ જોઈએ? કબીરજીએ કીધું, કહ કબીર મેં પૂરા પાય, કહ કબીર મેં પૂરા પાય, તું મને પૂરેપૂરો મળી ગયો, હવે મને શું જોઈએ? એને અનન્યતા કહેવાય, કે એ ઈશ્વરથી જુદો નથી. ઈશ્વર તું મળી ગયો, હવે મને કાંઈ જોઈતું નથી. એટલે અનન્ય એ છે, બાપુ કહે છે કે જે ફલન્ય નથી તે. બીજો એક શબ્દ કીધો કે અનન્ય એ છે કે જે હનન્ય નથી. અનન્ય નથી કે જે બીજાને હણતો નથી. એટલે બીજાને હણતો એટલે મારવાનું કે હણવાનું તો નહીં, પણ શબ્દોથી પણ હણતો નથી. એટલે અનન્ય એ છે કે જે ઈશ્વરથી જુદો નથી, એટલે બુદ્ધ પુરુષથી જુદો નથી. અનન્ય એ છે જે ફલન્ય નથી, અને અનન્ય એ છે જે હનન્ય નથી. કોઈને પણ એનું મન, ક્રમ કે વચન કોઈ પણ રીતે એ કોઈનું હનતો નથી, એની હત્યા કરતો નથી, હિંસા કરતો નથી. કબીરજી કહે છે, કહ કબીર મેં પૂરા પાયા. પૂરા કેમ કીધું એમને? કારણ કે સંસાર જ્યારે જ્યારે જેને જ્યાં મળ્યો છે ત્યાં અધૂરો જ મળ્યો છે. બાબુ કે સંસારમાં પૂર્ણતાની વ્યવસ્થા નથી. અને ઈશ્વરને જે પામી ગયા, ઈશ્વરને ત્યાં એમ કે ઈશ્વર જ્યારે જેને મળ્યો એ પૂરેપૂરો જ મળ્યો. અડધો ઈશ્વર મળ્યો હોય, એનો અડધો સંસાર મળ્યો હોય એવું. સંસારમાં અડધો એટલે કઈ ને કઈ ખામી રહી જાય. બાપુ કે આ બે દીકરા છે તો દીકરી નથી, બે દીકરી છે તો દીકરો નથી, દીકરા દીકરી છે તો હારા નથી, બરાબર. એકનું વલણ આમ છે, એકનું વલણ આમ. એટલે સંસાર જેને મળ્યો, બાપુ કે એ બધાને અધૂરો જ મળે, એમ કે પૂરેપૂરો મળે નહીં, એમ કે. અને ઈશ્વર જેને મળે ત્યારે અડધો જ ઈશ્વર મળે એવું નહીં. ઈશ્વર મળે તો એમ કે એટલે ઈશ્વરને ત્યાં અધૂરાની વ્યવસ્થા નથી, અને સંસારમાં પૂર્ણતાની વ્યવસ્થા નથી. એટલે જે પૂર્ણતાને પામી ગયા, જે ઈશ્વરને પામી ગયા, એ બધાએ કબીરજીની જેમ એમ જ કીધું, કહ કબીર મેં પૂરા પાયા. મને એમ કે પૂરો મળી ગયો. અને પૂરેપૂરા પાયા એટલે કે હવે મને બીજું કાંઈ જોઈતું નથી. એ ફલન્ય પણ છે. હવે એમને કોઈ બીજા ફળની ઈચ્છા નથી, એટલા માટે ફલન્ય પણ છે. અને હનન્ય પણ નથી, કારણ કે એમને તો કે હનન્ય, બીજાને હનવો કેવી રીતે? કારણ કે બીજો અહીંયા છે કોણ? સો અનન્ય જાકે અસી મતિ ન ટરઈ હનુમંત, મેં સેવક, હું તો સેવક છું. અને આ બીજા બધા છે, એને પછી હણવાનો સવાલ જ કે મેં સેવક સચરાચર રૂપ રામ ભગવંત. બધા રામના જ રૂપ છે, તો પછી મારે હણવાનું કોને કહેવાય? હું તો સેવક છું. આખું જગત, આ જગત નથી, એ મારા સ્વામીનું રૂપ છે, એટલા માટે. અને આ જ વસ્તુ નરસિંહ મહેતાએ જરા જુદી રીતે કહી. હવે હું નરેશભાઈ થોડો વિસ્તાર કરું છું. બાપુએ તો ફનન્ય અને હનન્ય કહીને મૂકી દીધું હતું,
પણ હવે આ ટોપિક આવ્યો છે એટલે આગલી બીજી કથાઓમાં પણ જે એમને કીધું તે કે એ થોડું ઉમેરી દઉં છું કે નરસિંહ મહેતાએ આ જ વસ્તુ એનું બીજી રીતે કીધી. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભાસ ભાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ બીજું આ મેં સેવક સચરાચર રૂપ રામ ભગવાન નથી તો બીજું શું છે એનું કે એનું જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભાસ ભાસે. અને એને એમને એનું બીજું બીજા પણ પદમાં એમને કીધું છે કે એનું આ બધું સોનું જ છે. અત્યારે મને હવે યાદ નથી આવતું, પણ આ તો બધું એમ કે એનું સોનું જ છે એવું, પણ હવે અત્યારે મને યાદ નહીં આવે. એનું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એમાં પણ એ જ ઈશારો છે કે ભાઈ એનું આ જગત એ આખું એનું સ્વામીનું, મારા રામનું, મારા કૃષ્ણનું જ આખું રૂપ છે. સિય રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જોગ પાની. બાલકાંડમાં તુલસીજીએ પણ આજ કીધું, સિયારામમય સબ જગ જાની, આખું એનું જગત સિયારામમય છે. પણ આપણે તો તુલસીજીએ કહ્યું ને આપણને તો બાપુએ કહ્યું ને આપણને તો નરસિંહ મહેતાએ પણ કહ્યું, પણ હજી આપણને આપણે હજી જાગ્યા નહીં તો જ ને, જાગીને જોવું તો જગત દિશે નહીં, પણ હજી તો જગત દેખાય છે. એનો મતલબ કે જાગ્યા નહીં. પણ હનુમાનજીને તો રામે એક જ વાર કીધું, સો અનન્ય જાકે અસી મતિ ન ટરઈ હનુમંત, મેં સેવક સચરાચર રૂપ રામ ભગવંત. અને પછી હનુમાનજીએ એક જ વારમાં પકડી લીધું એનું પ્રમાણ શું, તો બાપુ કે છે. અને આગલી કથાની વાત, પ્રમાણ શું તો કે પ્રમાણ કીધું, કહ હનુમંત સુનહું પ્રભુ નહીં, ખાયું ફલ પ્રભુ લાગી ભૂખા, કપી સ્વભાવ તે તોરે રૂખા. ખાયું ફલ પ્રભુ લાગી ભૂખા, કપી સ્વભાવ તે તોરે રૂખા. હનુમાનજી રાવણને શું કે છે, ખાયું ફલ પ્રભુ. રાવણ અને પ્રભુ, પણ હનુમાનજીએ રાવણને પ્રભુ કીધો. એનો પાટલી બદલી હનુમાનજીએ તો કે ના, પાટલી નથી બદલી. રામે જ કીધું કે મેં સેવક સચરાચર રૂપ રામ ભગવંત, અથવા તો રૂપ સ્વામી ભગવંત. એટલે હનુમાનજીને થયું કે બેઠો છે તો રાવણ, પણ હવે રામે જ કીધું છે કે હું જ આખા સચરાચરમાં મારું જ રૂપ છે, તો પછી રાવણ પણ પ્રભુ જ થયો ને મારો. એટલે રાવણને કીધું, ખાય ફલ પ્રભુ લાગી ભૂખા, કપી સુભાવતે તોરે રૂખા. બીજું પ્રમાણ બાપુએ આપેલું, કહ હનુમંત સુનહું પ્રભુ શશી તુમાર પ્રિયદાસ, તવ મૂર્તિ વિધુ ઉર બસતી સોઈ શ્યામતા ભાસ. એનો રામજી કે છે કે આ તમે આ ચંદ્રને જુઓ, ચંદ્રમાં કાળો ડાઘ છે. આ કાળો ડાઘ શું છે એ તમે બધા પોતપોતાની મતિ પ્રમાણે કહો. એટલે બધાએ કીધું, અંગદે કીધું ને એનું વિભીષણે કીધું ને સુગ્રીવે કીધું. આપણે બધું એટલું ડિટેલમાં નથી જવું, પણ હનુમાનજીને જયારે પૂછવામાં આવ્યું ત્યારે હનુમાનજીએ શું કીધું કે આ શશી છે ને ચંદ્રમાં, એ તમારો દાસ છે અને મારી મૂર્તિ એના હૃદયમાં છે. કારણ કે એને કીધું કે ભગવાન જ બધે દેખાવા જોઈએ. એટલે હનુમાનજીને ચંદ્રમામાં ભગવાન દેખાય છે. એટલે તમે કાળા છો ને, ભગવાન શ્યામ છો ને, એટલે આ ચંદ્રમામાં જે ડાઘ શ્યામ કાળો દેખાય છે એ તમે છો. એટલે રાવણમાંય પ્રભુ દેખાયા, એને ચંદ્રમામાં પણ પ્રભુ દેખાય,
પણ છોટુભાઈ આ ચંદ્રમામાં જેમાં હનુમાનજીને ભગવાન દેખાયા, એ ભગવાનને શું દેખાયું? ભગવાનને તો બધા અવગુણો દેખાયા. ભગવાને બાલકાંડમાં શું કીધું? ઘટઈ બડઈ બિરહન દુઃખદાયી ગ્રસહી રાહુ નિજ સંદીપાઈ. આગળ શું કીધું? કોક શોક પ્રદ પંકજ દ્રોહી અવગુણ બહુત ચંદ્રમા તોહી. તારાત્મા તો ચંદ્રમાં કેટલા અવગુણ છે. હવે હનુમાનજીને અવગુણ ના દેખાયા, હનુમાનજીને તો ચંદ્રમામાં ભગવાન દેખાયા, અને ભગવાને તો આ બધા અવગુણ બધા કેટલા બડાઈ દસે કોક શોક પ્રદ પંકજ દ્રોહી અવગુણ બહુત ચંદ્રમા તોહી. હવે ભગવાન કઈ ચંદ્રમાના અવગુણ જોવા નતા ગયા. જયારે ચંદ્ર ઉગ્યો ને છોટુભાઈ, ત્યારે એ અવગુણ નતા જોવા ગયા. એમને તો છે ને હવે એ વખતે તો બહાર નતું પડ્યું કે હવે ભગવાને રામે જોયું કે નહીં, પણ હિમાલય કી ગોદ મેં એ કરવા ગયેલા રામજી તો હા તુમ બિલકુલ વૈસી હો જૈસા મેને સોચા થા. કારણ કે એમને તો સીતા માતાનું મુખ ચંદ્રમામાં દેખાયું. કેવું હતું? પ્રાચી દિશી સસી એવું સુહાવા સિય મુખ સરિસ દેખી સુખ પાવા ગૌરી વિચારું કિન મન માહી સિય બદન સમહીન કર નાહી ચાંસી મહેબૂ બાહો મેરી કબ ऐसा मैंने सोचा था हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था. એ તો સીતાજીના મુખનું જોઈ અને ચંદ્રમા જોડે કમ્પેર કરવા ગયા હતા. પણ કમ્પેર કરતા પછી લાગ્યું અરે રે ચંદ્રમા તારામાં તો બધા બહુ અવગુણ છે, તારા તો આટલા બધા અવગુણ છે ને હું તને સીતા માતાના મુખ સાથે કેવી રીતે સરખાવું? એટલે બધા અવગુણ જોવા મળ્યા. પણ એ ચંદ્રમામાં સંતને રામજી દેખાયા. મોત સાતવ સમમોહી મય જગ દેખા મોતે સંત અધિક કરી લેખા. સાતવ સમમય મોહી જગ દેખા મોતે સંત અધિક કરી લેખા. ઇતિ સિદ્ધમ સાબિત થઈ જાય કે રામ કરતા સંત ઈશ્વર કરતા આગળ છે. કારણ કે રામને તો ક્યારેય અવગુણ દેખાય છે, આ ચંદ્રમામાં દેખાયા, પણ સંત હનુમાનજી જેવા સંતને ભગવંતને ચંદ્રમામાં પણ અવગુણ દેખાયા નહીં. એટલા જ માટે સંતને હંમેશા ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. બધાને જય સિયારામ, પ્રણામ.